પણ ભારતની બહાર જવું હોય ને તો આ પાસપોર્ટ જોઈએ. એના વગર તમે ના જવા મળો બહાર. આ પાસપોર્ટ થી આપણે પ્લેનમાં બેસીએ? હા, પ્લેનમાં બેસીને બીજા દેશમાં જવું હોય ને તો જઈ શકીએ. આ બતાવવું પડે. આપણે જેમ આધાર કાર્ડ બતાવીએ છે ને એ બીજા દેશમાં આવ્યું પાસપોર્ટ વેલિડ છે એમ. તો આ બતાવવું પડે. જય માતા, જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે હું ફ્રેશ થઈ ગયો છું અત્યારે મસ્ત. કેમ કે સવારમાં મારા મોબાઈલ ઉપર ટેક્સ્ટ મેસેજ આવ્યો તો મારો પાસપોર્ટ છે આવી ગયો છે. તો અત્યારે હું જાઉં છું પાસપોર્ટ લેવા. એટલી બધી ખુશી થઈ રહી છે મને. હું ખુશ થઈ ગયો અંદરથી મસ્ત કે ભાઈ હા મારું એક કામ થઈ ગયું. એના વગર અટકી રહ્યું હતું બધું કે એ મેન ડોક્યુમેન્ટ છે. એટલે તો અત્યારે ફટાફટ જાઉં છું પાસપોર્ટ લેવા. તો આપણો પાસપોર્ટ આવી ગયો છે. તો અમે જઈએ છીએ અત્યારે રાણી પોસ્ટ ઓફિસમાં લેવા માટે. ફોન કર્યો અમે, મેસેજ આવી ગયો તો ટેક્સ્ટ મેસેજ. એટલે તો ફટાફટ અમે બાઇક લઈને જઈએ છીએ રાણી પોસ્ટ ઓફિસ. ઓફિસ સામે આવી ગયા છે. આ રાણીની પોસ્ટ ઓફિસ. અંદરથી આપણો પાસપોર્ટ લેવાનો છે. બરાબર, ચાલો પાસપોર્ટ આવી ગયો છે ભાઈ. આમાં અંદર છે. ઘરે જઈને મસ્ત ખોલીએ આપણે. શું કહેવાય, આપણો પાસપોર્ટ આવી ગયો છે. જોયું આ પીળા પત્તાનું અને અંદરથી કાઢીએ. ખતરનાક પાસપોર્ટ. આપણે ટ્રાવેલ કરશું વર્લ્ડ ટૂર. પણ આના વગર આપણે ક્યાંય બહાર ના જઈએ કે એટલે આ મેન ડોક્યુમેન્ટ કહેવાય. એટલા માટે તો કાઢવું જરૂરી છે. અને તમે જોઈ શકો છો આપણો ફોટો બહુ ખતરનાક આવ્યો છે. જો ખતરનાક ફોટો, મતલબ હીરા જેવો દેખાવો. જો તો જોઈ શકો છો. જો હે ને. હા, એટલે આ ગમ્યું આપણને. બાકી આના જે પાસપોર્ટનો પાછળનો જે નંબર હે ને એ મારા બાઇક છે ને એના જેવું જ આવ્યું છે એકદમ. એટલે મજા આવી ગઈ. અને કંઈક ના કંઈક સેટ થઈ ગયું એટલે સારું લાગે છે. અને હવે આ બધા ઉપર સિક્કા પાસે ધડાધડી બધા દેશ ફરવાના છે. તો સપોર્ટ કરજો બધા. પાસપોર્ટ આવી ગયો છે. મમ્મીને ખબર નથી હજી. તો મમ્મીને આપણે બતાવીએ મમ્મી કેટલી ખુશ થાય છે જોઈએ. તો મારી મમ્મી આ બેસી રહી છે. લે મમ્મી ખોલ તો ખરી. ઓપન કર. પાસપોર્ટ આવી ગયો છે ભાઈ. એ મૂકી દે પીળું કાગળિયો નીચે. હવે તારું કામ થઈ જશે. પાસપોર્ટ ફોટો ખોલ. આવી રહ્યો આ બાજુ પેલું પત્તામાં મારો ફોટો હશે. ફોટો આવી છે ને. મજાનું છે. તારું નામ છે, ફોટો છે, પછી પાછળ આપણો બાઇક નો નંબર. જો ભાઈ પાસપોર્ટ આવી ગયો છે. જો મમ્મી જો પાસપોર્ટ આવી ગયો છે મિત્રો. કરણનું તાર ચાર લાવશું. હા, તાર નહીં આવવાનું મારી જોડે ફરવા. મારે હવે અઠવાડિયું લઈ દેશે એટલે આપણે જઈશું ફરવા. આ છે ને મમ્મી, આ હોય ને તો જ આપણે પ્લેનમાં બેસી શકીએ. મતલબ પ્લેનમાં આપણે ભારતમાં તો ફરી શકીએ પણ ભારતની બહાર જવું હોય ને તો આ પાસપોર્ટ જોઈએ. એના વગર તમે ના જવા મળો બહાર. આ પાસપોર્ટ થી આપણે પ્લેનમાં બેસીએ? હા, પ્લેનમાં બેસીને બીજા દેશમાં જવું હોય ને તો જઈ શકીએ. આ બતાવવું પડે. આપણે જેમ આધાર કાર્ડ બતાવીએ છે ને એ બીજા દેશમાં આવ્યું પાસપોર્ટ વેલિડ છે એમ. તો આ બતાવવું પડે. આ હોય તો જ આપણને જવા મળે. તો મારે હવે ક્યારે કાઢીશ? આપણે કાઢી દઈએ અઠવાડિયામાં કાઢી દે એટલે આપણે બંને જશું ફરવા. કયા દેશમાં જવાનું છે તારે? કયા દેશમાં જવાનું છે? લંડન, જર્મની, પેરિસ, પછી બધે. બીજા કયા દેશ? ઘણા બધા છે. જો તો નકશો લગાવે છે ને એ બધા દેશો છે. જો અલગ અલગ એ જોઈને. કાશ્મીર તો આપણે ભારતમાં જ આવ્યું. એવું? સોરી યાર. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા એ બધું બધે જઈ શકું. તો પાસપોર્ટ મળી જશે. મારે હવે કઢાવવું પડશે એટલે નીચે લઈ જવાનું. ઘર સાફ થઈ રહ્યું છે ભાઈ અમારું. જો કેવી રીતે સાફ કરવાની શીખવાડે છે મારો ભાઈ મમ્મી. હા મમ્મી આવડ્યું? અરે બીજી વાર ઘર. અને મમ્મી લાવી છે આ હું લાવી મમ્મી તું? હે એ ચીકાય. બસ મમ્મી. અમાર મમ્મી માનવાની નહીં કશું વાત. આવી જાઓ. એટલું બધું ના લગાવવાનું હોય મમ્મી. એટલું બધું લગા તો જ વાઈટ થાય. અરે વાઈટ થોડું કરવાનું, સાફ કરવાનું ચોખ્ખો. હા તે ચોખ્ખો જ કરજો, ગંદો નહીં કરજો.
તૂટી જાય એટલું જ દબાણ ના હાલવાનું, કાચ તૂટી જશે. દિવાલ નહીં એ. હે નવો થઈ ગયો નવ થઈ જાય ને. મસ્ત સરસ મજાનો. તારું મોઢું કેવું મિત્રો કોને કોને આ ઘરે છે કોમેન્ટ કરજો. કાચ, ફ્રીજ, ઓખમાં પડશે એથી ના કરતી. ફ્રીજ, કાચ, સગડી, તારું મોઢું જો જેવું ક્લીન દેખાય દિવાલો. જોઈએ છે. હમ. આજે મોબાઈલમાં જોયું તો દેખાશે. દેખાય પાછળ ઊભી રહે તો દેખાય. જો દેખાય કેવું દેખાય છે? આનથી ધોઈ તું એટલે. પરફેક્ટ. હમ. એનથી આનથી. એનથી ના તો ભાઈ બગડી જશે મોઢું કે તો. ના બગડે. ટાઈમ થઈ ગયો છે અમારો અને મારી મમ્મી અત્યારે જમવામાં બનાવી રહી છે ભાખરી. મમ્મી ભાખરી કેમ અડધી થઈ ગયા છે? તૂટી છે બેટા, તંદર નાખી દીધું. એવું અને બીજું બનાવ્યું મગ બેટા. મગ અને ભાત. હા, બરાબર. મગ ભાત અને ભાખરી. ઓકે હમ. મસ્ત મગ અને ભાત છે એ ખાઈ લેપ્ટોપ ચાલુ કરી કેમ કામ નહીં